આવતીકાલે વાવ થરાદ જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે તેમજ વિશાળ જનમેદનીને પણ સંબોધન કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે જિલ્લાવાસીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। સરહદી વિસ્તાર તરીકે ઓળખાતા વાવ થરાદને જિલ્લાનું સ્વરૂપ મળતા અહીંના લોકોમાં નવી ઓળખ અને વિકાસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે। પ્રધાનમંત્રીના આગમનને પગલે નાણી ગામ સહિત સમગ્ર વિસ્તારમાં સ્વાગતની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે અમારા વાવ થરાદ જિલ્લાની અંદર પધારી રહ્યા છે એ નાણી ગામની અંદર એમને ટૂંક સમયની અંદર અમારો જિલ્લો નવો બનાવ્યો, વાવ થરાદ એનું નામ આપ્યું અને અમને નવું એની અંદર બીજું એક એરપોર્ટ ફાળવ્યું અને નવા ટૂંક સમયની અંદર અમારા બહુ વિકાસના કાર્યો કર્યા। અમે નાણી ગામના સર્વે આગેવાનો ભાઈઓ અમે એમને ખૂબ ખૂબ આવકારીએ છીએ। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 31 માર્ચના ગુજરાતના પ્રવાસે છે। તેઓ બનાસકાંઠા એટલે બૃહદ બનાસકાંઠા વાવ થરાદ જિલ્લાના નાણી ખાતે પણ પધારનાર હોય અહીંયા પણ તેઓ એક જાહેર સભાને સંબોધશે। અહીંથી તેઓ વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। વાવ થરાદ જિલ્લો બન્યા બાદ પ્રથમ વખત વડાપ્રધાનનું આગમન થવાને લઈને લોકોમાં ખૂબ જ ખુશી જોવા મળી રહી છે। વહીવટી તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। સબજી ચૌધરી, દૂરદર્શન સમાચાર, બનાસકાંઠા।